આપશે તો શીખીશું સંતવાણી, શીખીશું ધીરે ધીરે. સંતવાણી છે ને બેનો, એમાં આનંદ બહુ, અને સંતવાણીના ભજનમાં મર્મ બહુ હોય બેનો. આજના ભજનો ડિસ્કો ગાના, ડિસ્કો ભજન ટનાટન, અને ક્યાં આ ભરતૃ હરિના ભજન, સોનલા બાજટડી, રૂપલા ગરુડો, બાલુડો જોગી, કેટલી ઊંચી કોટીના ભજન, એમાં અર્થો છુપાયેલા. અને અર્થોની સાથે ક્યાંક ભજનની બે લીટી ગઈએ તો આપણને પણ નરસિંહની યાદ આવે. એ નરસિંહ મહેતાના ભગવાનની ભજવાની અલગ ઢબ. પુંડરીકે નાખ્યા જેલમાં, સવાર પડે ત્યાં સુધી તો હરિની મૂર્તિમાંથી હાર નીકળ્યો, અને એ મૂર્તિમાંથી જે હાર ભગવાનને પહેરાવતા હતા દ્વારિકાધીશને, અને મંદિર ખાલી ખમ જોયું, પૂજારીઓએ કહ્યું કે અરે આમ હાર ગયો ક્યાં? અને ત્યારે નરસિંહ મહેતાના ગળામાં હાર જોયો અને લોકોને ખબર પડી કે આને આપણે ખોટી પરીક્ષા કરી. હરિ અને નરસિંહ જુદા નથી, શિવ અને નરસિંહ જુદા નથી. આપણે હારી જઈશું પણ ભક્ત કોઈ દિવસ હારશે નહીં, જેની પાસે ભગવાન છે. અને ભગવાનના ભક્ત છેલ્લે છેલ્લે અજામિલે એક કામ બહુ સરસ કર્યું. પોતાના પુત્રનું નામ પાડવા માટે સાધુ સંતો આવ્યા. સાધુ સંતો ભોજન લેતા હતા. જમતા જમતા એક સાધુએ કહ્યું, માં, સંત ભોજનથી મોટું કોઈ પુણ્ય નહીં દુનિયામાં. તમે બેનો સાધુ સંતોને, બ્રાહ્મણને, કથાકારને કે દીકરા દીકરીઓને જમાડો ને તમે, ત્યારે અભિમાન ન કરશો કે મેં કોઈને જમાડ્યા. હું ને તમે કહે છે ને કે મારા તમારા ઘરની અંદર આ અન્ન આપનારો કોણ છે? હરિ, ભગવાન. અને કેટલા એવા છે કે ફૂટપાથ ઉપર રાત્રે પાણી પીને ભૂખ્યા સૂઈ જાય છે, એને રોટલો નથી જોયો, એને ભોજન પણ જોયું નથી. અને હું ને તમે દુનિયાની અંદર ભગવાનનો આશીર્વાદ હોય ને તો જ થાળી ભરીને જમી શકીએ. થાળીમાં પડેલો કોળીઓ પણ કંઠેથી ન લઈ શકીએ કે જો એનો આદેશ ન હોય તો. થાળીમાં પીરસેલું હોય, વ્યક્તિ ખાઈ નથી શકતો. એવા દાખલા શેઠોના, ધનવાનોના, પૈસાવાળાના મેં જોયા છે. ઊભા થઈ જાય કારણ કે ખાઈ નથી શકતો. શરીરમાં એવી બીમારી છે. બધું ના પાડ્યું છે ડોક્ટરે. ઘી ખાતા નહીં, તેલ ના ખાતા, મસાલા વાળું ના ખાતા, આ ના ખાતા, પેલું ના ખાતા, ફલાણું ના ખાતા, બધું ના ખાતા. શેઠે કહ્યું તો એક કામ કરો, છેલ્લે શું ખાઈએ? બોલે કશું નહીં. તો કે બેઠા બેઠા બગાસા ખાઓ. તમે જુઓ, ઘણા લોકો એટલા વેમીલા હોય ને, થોડીક દવા લઈને આવે ને તો શું કે આ ના ખાતા, પેલું ના ખાતા, ઘી વાળું ના ખાતા, તેલ વાળું ના ખાતા. અને ઘણા લોકો બેનો એક વસ્તુ, રિપોર્ટ એક વર્ષમાં કરાવવા, પણ બે મહિને ના કરાવવા. રિપોર્ટ બહુ કરાવશો ને તો પૈસા તો બગડશે પણ વેમે બહુ આવશે. કઈ ખાઈ નહીં શકો શાંતિથી. આટલું બીપી, આટલું ડાયાબિટીસ, આટલું. આ દુનિયામાં ગરીબ માણસ પણ એવો પડ્યો છે ને કે જેને ડાયાબિટીસ કોઈ દિવસ મપાયો જ નથી. ભગવાન ભરોસે જીવે જાય છે. અને જ્યારે આવશે શું કામ અત્યારથી મરી જવું? અત્યારથી શા માટે મરું કે 300 ડાયાબિટીસ 200? લોકો બીકમાં ને બીકમાં બહુ મજા. જીવી લો જિંદગીમાં. आदमी मुसाफिर है, आता है जाता है, आते जाते रस्ते में याद